સરસ. મને લાગે છે કે આપણે આ કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ સ્વતંત્ર તૃતીય પક્ષ વ્યક્તિ દ્વારા વિગતવાર પૃષ્ઠભૂમિ તપાસમાંથી પસાર કરવામાં આવે છે, એ ખાતરી કરવા માટે કે તેઓ સુરક્ષિત, સ્થિર અને પ્રેમાળ ઘર આપી શકે. બર્કલીએ સત્તાવાર રીતે દત્તક લેવામાં આવ્યો છે. તમે લોકો હવે સત્તાવાર રીતે. અને જ્યારે આગળનું પરિવાર અંદર આવ્યું, ચાલો તમને એક કૂતરો શોધી આપીએ. તેમણે કૂતરાને તરત જ જોઈ લીધો. અરે વાહ, આ જુઓ, એ તૈયાર છે. હવે જેટલા તું ઉઠાવી શકે, બેબી. ચાર્લી અને નગેટ. અરે, એ લોકો બહુ સારું ભળી રહ્યા છે. નગેટ અને ચાર્લીને અલવિદા કહીને પછી વાતો થોડી તેજ થઈ ગઈ. હા, હું કાર્લ છું. તમે સેડિમેન્ટમાં કૂતરો મળવા માંગો છો? હા, એટલા માટે જ હું અહીં આવ્યો છું. હું ચેન્ડલર છું. તમને મળીને આનંદ થયો. કેમ ચાલે છે? હું જિમ્મી છું. તમે મને એવા વ્યક્તિ લાગે છો જેને બ્રાઉની ગમશે. એ ક્યુટ છે. આજે પહેલો દિવસ પૂરો થયો છે અને 8 કૂતરાઓ દત્તક લેવામાં આવ્યા. પણ સ્પષ્ટ છે, ક્યુટ ફુલ્લા કૂતરાઓને ઘર મળવું સહેલું હોય છે. બધા 100 કૂતરાઓને દત્તક અપાવવાનું મહિનાઓ લાગી શકે છે, પણ ઓછામાં ઓછું બીજા દિવસે અમારી જાહેરાત અભિયાનના કારણે અમારી પાસે રાહ જોતા લોકોની સંખ્યા 10 ગણીએ હતી. અરે વાહ, આ રહ્યો એક ક્યુટ પપ્પી. તમે એની સાથે રમશો. અરે બાપરે. લક્ષ્ય એ છે કે જ્યારે તેઓ દરવાજામાંથી અંદર આવે ત્યારે તેમને એક ક્યુટ પપી સાથે ઇમ્પ્રેસ કરી દેવું. લાગે છે કે કામ કરી રહ્યું છે. મને આ ગમે છે.